wherever you go, take yourself with you. હા, જ્યાં પણ તમે જાઓ તમારી જાતને તમારી સાથે લઈ જાઓ. હા, હું અહીંયા ફિઝિકલ બોડીની વાત નથી કરતો, હું અહીંયા મેન્ટલ સ્ટ્રેન્થ, મેન્ટલ બોડીની વાત કરું. જ્યાં પણ તમે જાઓ તમારી જાતને તમારી સાથે લઈ જાઓ. શું બનતું હોય છે? જ્યારે આપણે ઘરમાં હોઈએ છીએ ત્યારે ઓફિસની ચર્ચા કરતા હોઈએ છીએ, ઓફિસમાં હોઈએ એટલે વેકેશન પર ફરવાની ચર્ચા કરતા હોઈએ છીએ, અને જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે આપણે ઘરની ચિંતા કરતા હોઈએ. પણ કોઈ પણ જગ્યાએ આપણે 100% આપણી જાતને ત્યાં લઈ જતા નથી. ઓફિસમાં બેઠા હોય તો મિત્રો સાથે કે આપણા કલીગ સાથે આપણે ફરવા જવાની વાતો કરતા હોઈએ છીએ. જ્યારે આપણે ફરવા ગયા હોય ત્યારે આપણે ઘરના સભ્યોની કે કુટુંબની કે ઘરની ચિંતા કરતા હોઈએ છીએ. અને જ્યારે ઘરમાં હોઈએ ત્યારે ઓફિસના બોસ કે ઓફિસના સહકર્મચારી કે ઓફિસના કામની ચર્ચા કરતા હોઈએ છીએ. કોઈ પણ જગ્યાએ આપણે 100% એ જગ્યા ઉપર નથી હોતા. અને પછી બનશે શું કે દરેક જગ્યાએ આપણે હોઈએ છીએ તો ખરા ફિઝિકલી, પણ મેન્ટલી તો આપણે ક્યાંક બીજે જ ફરતા હોઈએ. એટલે બનશે શું કે તમારું 100% ફિઝિકલ એન્ડ મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું, જેના કારણે તમારા દરેક કામ તમે પર નહીં, સાચા અર્થમાં તો જીવતા નથી. જો ખરેખર તમારે સાચા અર્થમાં આ જીવનને જીવવું છે તો ઘરે હોય એટલે ફક્ત ઘરની જ ચર્ચા, પત્ની સાથે, બાળકો સાથે છો તો, માતા પિતા સાથે છો તો એ લેવલની ચર્ચા, એ જ ડિસ્કશન. જ્યારે ઓફિસમાં જાઓ છો ત્યારે કામની જ ચર્ચા, બીજી કોઈ ચર્ચા નહીં. અને જ્યારે તમે ફરવા ગયા છો તો ત્યાં ફરવાનો આનંદ લો, ત્યાં લોકેશનનો આનંદ લો, ત્યાંના વાતાવરણનો આનંદ. પણ આપણે તેવું નથી કરવું. આપણે તો હર હંમેશા જે જગ્યાએ હોય છીએ એ જગ્યા કરતાં બીજી જગ્યાની જ ચર્ચા કરતા હોઈએ. એટલે કે આપણે આપણી જાતને એ જગ્યાએ લઈ જતા નથી. કદાચ ફિઝિકલી તો પ્રેઝન્ટ હોઈએ છીએ પણ મેન્ટલી આપણે ક્યાંક બીજે જ હોઈએ. તેવું ના બનાવો. જ્યાં જાઓ તમારી જાતને તમારી સાથે જ લઈ જાઓ, તો જ તમે સાચા અર્થમાં જીવન જીવી શકશો અને અમુક અંશે તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરી શકશો. જ્યારે તમે ઓફિસમાં હોય તો ઓફિસનું કામ નથી કરતા અને બીજી ચર્ચાઓ કરતા હોવ છો, કોઈ બીજી જગ્યાએ હોવ છો, તો થશે શું? તમારું ઓફિસનું કામ થશે નહીં વ્યવસ્થિત. જ્યારે કામ તમારું ડેડલાઇનમાં પૂરું નહીં થાય તો તમારો બોસ કે તમારા ઉપરી અધિકારી તમને વળશે, જેના કારણે તમારું સ્ટ્રેસ લેવલ વધશે. તમે જ્યારે ઘરમાં હોવ છો ત્યારે ઓફિસની ચર્ચા કરતા હોવ છો, તમે તમારા પત્ની કે તમારા બાળકો સાથે તો હોતા જ નથી. અને અહીંયા પત્ની તમારાથી ચિંતિત રહેશે કે મારા પતિ તો આખો દિવસ ઓફિસનું જ કામ કરે છે, મારી સાથે તો સમય નથી વિતાવતા. તમારા બાળકો પણ એ જ કહે છે કે પપ્પા તો મારી સાથે રમતા નથી. તો એ કેસમાં પણ તમે તમારા પત્ની અને તમારા બાળકો સાથે સમય ન વિતાવવાના કારણે મતભેદો શરૂ થશે, કન્ફ્લિક્ટ થશે અને છેવટે મનભેદો થશે અને તમારા ઘરનું વાતાવરણ બગડી જશે. એટલે આવું ના થવા દેવું હોય તો જે જગ્યાએ છો એ જગ્યાએ સંપૂર્ણપણે ફિઝિકલી અને મેન્ટલી પ્રેઝન્ટ રહો. અને જે કામ છે, જે જગ્યાએ છો, જેવું કામ કરવાનું છે, જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ત્યાં અનુસરો, તો સ્ટ્રેસ લેવલ ઘણો ઓછો થઈ જશે.